નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે અભ્યાસ કર્યો કે આદિકોષ કેન્દ્રીય કોષની રચનાઓ કયા સ્વરૂપની હોય છે, કોનો સમાવેશ થાય છે, તેના આપણે લાક્ષણિક ઉદાહરણ જોઈએ. પછી ગ્રામ નામના અભિરંજકને આધારે એના ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ પ્રકારના બે પ્રકારો પાડ્યા. એમના બાહ્ય સ્તર કોણ હોય છે, ગ્લાયકોકેલિક્સનું બનેલું છે, મધ્ય સ્તર અને અંતસ્તર. મધ્ય સ્તર છે તે કોષ દિવાલ સ્વરૂપે અને અંતસ્તર જે છે તે કોષરસ સ્તર સ્વરૂપે. તો આ બધા વિશે આપણે થોડોક અભ્યાસ કર્યો, બરાબર. હવે આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં જે એક પટલમય અંગિકા છે, તો પટલમય અંગિકા એટલે કે મેસોઝોમ્સ. આ મેસોઝોમ્સનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો, બરાબર છે. કાલના લેક્ચરની અંદર જેમ આપણે આવેલું હતું તેમ કે મેસોઝોમ્સ જે છે ને તે આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. શું છે આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા? કોણ? તો કે મેસોઝોમ્સ. કારણ કે એકમાત્ર પટલની રચના છે જે આપણને શેમાં જોવા મળે છે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર, બરાબર. ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે કોષરસ પટલમાંથી. ગઈકાલના આપણા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ જે મેસોઝોમ્સ છે તે કોષરસ પટલથી વિભેદિત થયેલી રચના છે, એટલે કે કોષરસ પટલમાંથી ઉત્પન્ન થતી રચના છે. એક્ઝામ્પલ સ્વરૂપે જો આપણે કહીએ કે ભાઈ માનો કે કોઈ કોષ હોય છે, બરાબર છે, તો કોઈ કોષની અંદર કોષરસ પટલના ભાગની અંદર આવી રીતે એમાંથી વિભેદિત થયેલી રચના છે. કોણ છે? તો કે મેસોઝોમ્સ, બરાબર છે. જોઈએ તો બેક્ટેરિયામાં કોષરસ પટલમાંથી કોષરસની દિશામાં એક ગુચ્છ જેવો પ્રવર્ધપન થાય, જેને આપણે શું કહીએ છીએ? મેસોઝોમ્સ. જે કયા સ્વરૂપે હોય? તો કે પુટિકા સ્વરૂપે, જે છે તે પુટિકાઓ સ્વરૂપે અથવા તો નલિકા સ્વરૂપે અને એની સિવાય પટલિકા સ્વરૂપે પણ આપણને જોવા મળે છે. એનું સ્વરૂપ આપણને પૂછાઈ શકે કે મેસોઝોમ્સ કયા સ્વરૂપે આપણને જોવા મળે? પુટિકા, નલિકા અને પટલિકા સ્વરૂપે આપણને જોવા મળતી રચના છે, બરાબર. પછી 2 માર્ક્સની અંદર આપણને એક અગત્યનો સવાલ પૂછાઈ શકે છે, બરાબર, કે મેસોઝોમ્સનું કાર્ય જણાવો. તો મેસોઝોમ્સનું કાર્ય શું છે? પહેલું, કોષ દિવાલનું નિર્માણ કરવું, બરાબર. કોષ દિવાલના નિર્માણમાં મદદ કરે છે. બીજું, ડીએનએ નું સ્વયંજનન કરે. ત્રીજું, બાળ કોષોમાં વિતરણ પ્રક્રિયા જે છે તે વિતરણની પ્રક્રિયાને મદદરૂપ કરે છે, મદદરૂપ થાય છે, બરાબર. ચોથું, શ્વસનની અંદર મદદરૂપ છે. પાંચમું, સ્ત્રાવી પ્રક્રિયામાં કોષોની જે નિપજ હોય છે, નિપજનો જે સ્ત્રાવ કરવાનો હોય, સ્ત્રાવ થવાનો હોય, તો એ સ્ત્રાવી પ્રક્રિયાની અંદર મેસોઝોમ્સ મદદરૂપ થાય. છઠ્ઠું, કોષરસ પટલની સપાટીનું વિસ્તરણ કરે. અને સાતમું, ઉત્સેચકીય ઘટકોને વધારે છે. એનું સ્વરૂપ આપણે કહીએ ને કે ભાઈ વધારે છે, બરાબર. એનું કદ વધારે છે, ઉત્સેચકીય ઘટકોનું પ્રમાણ વધારે છે. ટોટલ 7 કાર્યો છે. ફરીવાર, પહેલું, કોષ દિવાલનું નિર્માણ કરે. બીજું, ડીએનએ નું સ્વયંજનન કરે. ત્રીજું, બાળ કોષોના વિતરણમાં મદદરૂપ થાય. ચોથું, શ્વસન પ્રક્રિયાની અંદર. પાંચમું, સ્ત્રાવી પ્રક્રિયાની અંદર. છઠ્ઠું, કોષરસીય પટલની સપાટીનું વિસ્તરણ કરે. જો જેમ કે આપણે અહીંયા જોયું કે કોષરસ પટલની સપાટીનું એમણે કદ વધાર્યું છે, બરાબર, એટલે કે એનું વિસ્તરણ કર્યું છે. અને નંબર 7, ઉત્સેચકીય ઘટકોને વધારે છે, બરાબર. આ બધું કાર્ય કોનું છે? તો કે મેસોઝોમ્સનું છે. એના પછી આગળ જો આપણે જોઈએ હવે તો કશા કે ભાઈ ચલિત રચના સ્વરૂપે આપણે જોવાની છે. બરાબર. ચાલો જોઈએ કોણ છે? કશા. ભાઈ ચલાયમાન સ્વરૂપે આપણને ફક્ત ચલિત બેક્ટેરિયાની અંદર જ આપણને કશા જોવા મળે. અચલિત બેક્ટેરિયામાં કશા જોવા મળતી નથી. કેવા બેક્ટેરિયાની અંદર જોવા મળે? ફક્ત ચલિત બેક્ટેરિયામાં. બીજું, ક્યાંથી ઉત્પન્ન થાય? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કશા જે છે તે બેક્ટેરિયાની કોષ દિવાલ પરથી ઉત્પન્ન થાય છે. ક્યાંથી ઉત્પન્ન થાય છે? કોષ દિવાલ પરથી. અને પાતળી તંતુમય રચના આપણને જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ? કશા. કશાનો જે ભાગ હોય ને તે જુદા જુદા બેક્ટેરિયાની અંદર એની સંખ્યા અને એના પ્રમાણને આધારે જુદું જુદું આપણને કશાઓ જોવા મળતી હોય. જેમ કે અલગ અલગ બેક્ટેરિયા, કેટલાક બેક્ટેરિયાની અંદર એક જ કશા હોય, કેટલાક બેક્ટેરિયાની અંદર 2 કશા હોય, કેટલાક બેક્ટેરિયાની અંદર પ્રમાણમાં વધારે પણ કશા જોવા મળે, બરાબર. એટલે કે જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને એની સંખ્યા આપણને કેવી જોવા મળે છે? જુદી જુદી. અને જે આ કશા હોય ને તે ફ્લેજેલિન નામના પ્રોટીનની બનેલી છે. શેની બનેલી છે? ફ્લેજેલિન નામના પ્રોટીનની.
એટલા માટે જે કશા હોય છે તે કશાને આપણે બીજું શું કહીએ છીએ? ફ્લેજેલા. બરાબર. શું કામ એને ફ્લેજેલા કહેવામાં આવે છે? કારણ કે તે ફ્લેજેલિન નામના પ્રોટીનની બનેલી છે એટલા માટે. હવે જો એના પછી આપણે ચર્ચા કરીએ તો કે કશા જે હોય છે તે કશા કેટલા ભાગોની બનેલી હોય છે, કેટલા એના સ્તર આપણને જોવા મળે. તો મૂળભૂત રીતે આપણને એના 3 સ્તર જોવા મળે છે. જો એના વિશે આગળ જોઈએ તો કે બેક્ટેરિયાની જે કશા હોય છે તે બેક્ટેરિયાની કશા 3 ભાગોની બનેલી હોય છે. બરાબર. કયા કયા 3 ભાગ છે? તંતુ, અંકુશ અને તલકાય. બરાબર છે. કયો તંતુ, અંકુશ અને તલકાય. તલકાય એટલે કે સૌથી છેલ્લો ભાગ અને તંતુ એટલે કે કશામાં સૌથી લાંબી રચના, એને આપણે શું કહીએ છીએ? તંતુ. જે કોષની સપાટી પરથી બહારની તરફ છેલ્લે સુધી લંબાયેલું હોય તેને આપણે શું કહીએ છીએ? તંતુ. બરાબર. આ આપણે કશાની ચર્ચા કરી. એના પછી બીજું છે પીલી અને ફિમરી. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ પીલી અને ફિમરી વિશે ચર્ચા કરીએ તો ગઈકાલે આપણે જોઈ ગયા હતા આ પણ બેક્ટેરિયાની સપાટી પરથી ઉત્પન્ન થતી રચના છે, પરંતુ તે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. આ એક ખાસ ધ્યાન રાખજો. ચલિતતા માટે કોણ જવાબદાર છે? તો કે કશા. બરાબર છે. જ્યારે પીલી અને ફિમરી છે તે ચલિતતામાં કોઈ પણ ભાગ ભજવતી નથી. કોષની ચલિતતામાં ભાગ નથી ભજવતી. ક્લિયર છે એટલી વસ્તુ બધાને? ચાલો હવે જો એના પછી આપણે આગળ જોઈએ તો કે કશા સિવાય પીલી અને ફિમરી એ પણ બેક્ટેરિયાની સપાટી પરથી ઉત્પન્ન થતી રચના છે. બરાબર. એ જ વસ્તુ પછી પીલી. જો આમાં અંદર આપણે પીલી વિશે ચર્ચા કરીએ તો કે પીલી એ લંબાયેલી નલિકાકાર સંરચના છે. નલિકામય ભાગ છે તે. બરાબર. જે શેની બનેલી હોય? તો કે પ્રોટીનની જેવી કશા. મેં તમને કીધું એમ કે ફ્લેજેલિન નામના પ્રોટીનની બને છે. આપણે વિશિષ્ટ એવા પ્રોટીનની બનેલી હોય છે. એના પછી બીજું છે ફિમરી. તો તે કોષ પરથી ઉદ્ભવેલી નાની નાની તંતુમય રચનાઓ. કાલે આપણે ચર્ચા કરેલી હતી આવી કે કોષ દોરેલો હતો, અહીંયા કશા હતી. બરાબર. પછી લાંબી રચનાઓ તેને આપણે શું કહેતા હતા? પીલી. અને આવી નાની નાની સૂક્ષ્મ રચનાઓ હતી તે શું હતી? ફિમરી. બરાબર. નાની સૂક્ષ્મ રચનાઓ તે શું છે? ફિમરી. અને લંબાયેલી નલિકાકાર રચનાઓ આ બધી. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? પીલી. બરાબર. આ ભાગ પીલી અને આ ભાગ ફિમરી. અને આ જે છે તે શું છે? આપણી કશા. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો. ફિમરી કોષ પરથી ઉદ્ભવેલી નાની નાની તંતુમય રચનાઓ છે. કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણની અંદર જે આપણને જોવા મળે પથ્થર તથા યજમાન પેશી એની સાથે ચોટી રહેવામાં જેવી એના જેવા કામ કરવામાં આપણને મદદરૂપ થાય છે. આ એક ફિમરીનું કાર્ય છે. ઓકે. ચાલો હવે આપણે બેક્ટેરિયાની બાહ્ય સપાટી પરથી ઉદ્ભવતી રચનાઓ એટલે કે કઈ કઈ રચનાઓ વિશે આપણે અત્યાર સુધી આપણે જોયું તો કે એક આપણે જોયું પીલી, એક જોયું ફિમરી કે જે બંને ચલિતતામાં ભાગ ભજવતી નથી અને એની સિવાય જે ચલિતતામાં ભાગ ભજવે છે તેવું આપણે જોયું કશા. બરાબર છે. અહીંયા આપણે બધી રચનાઓ બેક્ટેરિયાની પૂરી કરી. આદિકોષ કેન્દ્રીય કોષની એક અંગિકા બાકી રહી. કાલે આપણે ચર્ચા કરેલી હતી લેક્ચરની અંદર કે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે તે આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી ફક્ત એક જ અંગિકા જોવા મળે અને એક અંગિકા આપણને કઈ જોવા મળે છે? તો એ છે રિબોસોમ્સ. કઈ અંગિકા છે? રિબોસોમ્સ જ સમાવેશિત હોય. તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોસોમ્સ કોષરસ સ્તર સાથે સંકળાયેલું હોય, એની સાથે જોડાયેલું હોય અને એનું કદ કેટલા કદનું હોય? તો કે 15 થી લઈને 20 નેનોમીટર. બરાબર. એકમ ખાસ ધ્યાન રાખો. એકમમાં તમને ઓપ્શન પૂછે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય પ્રોકેરિયોટિક કોષની અંદર રિબોસોમ્સનું કદ શું હોય છે? આવો તમને સવાલ પૂછે અને બધામાં આપશે કે 15 થી 20 પણ વાહેના એકમ ફેરવશે. નેનોમીટર, માઇક્રોમીટર, સેન્ટીમીટર. બરાબર. આ બધા એકમો ફેરવી રાખે. મિલીમીટર આપણે યાદ રાખવાનું શું છે? 15 નેનોમીટર થી 20 નેનોમીટર. બીજું કે રિબોસોમ્સ જે હોય ને તે આખો રિબોસોમ્સ બે પેટા એકમોનો બનેલો હોય. કેટલા પેટા એકમોનો બનેલો હોય? બે. બરાબર છે. ટોટલ આપણને જે જોવા મળે છે તે 70S પ્રકારના આપણને રિબોસોમ્સ જોવા મળે છે. એમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં S એટલે કે સ્વેડબર્ગ. S એ એકમ છે. શું એકમ છે? સ્વેડબર્ગ. અને આ બે પેટા એકમ બનાવે છે. કયા કયા? તો કે 50 સ્વેડબર્ગ અને 30 સ્વેડબર્ગ. બે પેટા એકમો જોડાય અને 70 સ્વેડબર્ગ પ્રકારનો એક રિબોસોમ્સ બનાવે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો મેથેમેટિક્સ નથી એટલે આપણે અહીંયા ઇક્વેશન પ્લસ નથી કરવાનું કે 50 ને 30 80 નો ને ઘણા છોકરાઓ આવી રીતે કરીને પછી શું કરે છે? જવાબ ખોટા લખે છે. બરાબર.
પરંતુ સ્વેટબર્ગ એક પ્રકારનો એકમ છે, એટલે કે 50 સ્વેટબર્ગ અને 30 સ્વેટબર્ગ ભેગા થાય અને 70 સ્વેટબર્ગ પ્રકારનો એક રિબોસોમ્સ બનાવે. અને રિબોસોમ્સનું કાર્ય શું? તો આપણા શરીરમાં જે ભી કાંઈ પ્રોટીનનું નિર્માણ થાય છે, પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, આ બધા જ પ્રોટીનનું સંશ્લેષણ પણ કરે રિબોસોમ્સ. કોષ કેન્દ્રીય કોષમાં પણ અને આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ પ્રોટીનનું સંશ્લેષણ કરતો ભાગ, એટલે આ ભાગ કોણ છે? રિબોસોમ્સ. ક્લિયર? ચલો ટેક ખબર પડી. હવે અહીંયા આપણી આખી હવે 4 માર્ક્સની થિયરી આદિકોષ કેન્દ્રીય કોષ પૂરું થાય છે. એના પછી આપણે હવે સુકોષ કેન્દ્રીય કોષ વિશે થોડું ડિટેલમાં જોઈએ. ખૂબ જ લાંબી થિયરી છે સુકોષ કેન્દ્રીય કોષ. આખી થિયરી તો આપણને પૂછી શકવી 4 માર્ક્સમાં બહુ અઘરી છે, કારણ કે ખૂબ જ વિસ્તૃત એવી થઈ જાય. એટલે ટૂંકમાં એનો સારાંશ આપ્યો છે અને પછી આપણે એની વિશિષ્ટ એવી અંગિકાઓ, પ્રત્યેક અંગિકાઓ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાય, દરેકે દરેક અંગિકાઓ આપણે જોવાની છે. ટૂંકમાં આપણે હમણાં જોઈએ કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ, જેને આપણે બીજું કહીએ છીએ યુકેરિયોટિક સેલ, બરાબર, એના વિશે અભ્યાસ કરીએ. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોનો સમાવેશ થાય છે? 5 સૃષ્ટિ આધારિત વર્ગીકરણ પદ્ધતિ હતી. એમાં કઈ હતી? તો કે મોનેરા, બરાબર. આ એક હતી ને તે આદિકોષ કેન્દ્રીય કોષમાં હતી, જેના વિશે આપણે અભ્યાસ કર્યો, બરાબર. જ્યારે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, બરાબર, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, આ સૃષ્ટિનો સમાવેશ શેમાં થાય છે? સુકોષ કેન્દ્રીય કોષની અંદર સમાવેશિત થાય છે. આ બધી સૃષ્ટિઓના કોષો સુકોષ કેન્દ્રીય છે, એક ચોક્કસ રચનાઓ ધરાવતા કોષો છે. અને સુકોષ કેન્દ્રીય કોષમાં પટલની અંગિકાઓની હાજરીને કારણે આપણને કોષરસ જે હોય તે વિવિધ ખંડોમાં વિભાજિત થયેલો દેખાય છે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવું નહોતું, તેમાં કોઈ પણ પટલની અંગિકાઓની હાજરી નહોતી, બરાબર. ચાલો, સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલથી આવું તેવું સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. અને આ કોષ કેન્દ્ર સુવિકસિત હોય એની અંદર આપણને ખબર છે કે ભાઈ રંગસૂત્રીય દ્રવ્ય હોય ને એ પણ રંગસૂત્રોમાં વિભાજન પામેલું હોય છે, વિભેદન પામેલું હોય, ચોક્કસ સ્વરૂપે ગોઠવાયેલી રચના જોવા મળે. આની સિવાય કે વિવિધ પ્રકારના પ્રચલન સંકુલો જોવા મળે છે, એના માટે કોષરસ કંકાલ જેવી રચના જોવા મળે, બરાબર. કોષરસ કંકાલ એની અંદર આપણે નલિકાઓ કહીએ કે તંતુઓ કહીએ કે આ બધાનો સમાવેશ થાય, એનો પણ આપણે વિસ્તૃત એવો અભ્યાસ કરીશું. સુકોષ કેન્દ્રીય કોષમાં આનુષંગિક દ્રવ્ય એ રંગસૂત્ર સ્વરૂપે હોય, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં તે રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે હોય. આ બેની અંદર આપણે જોઈએ તો ફરક શું? તો કે રંગસૂત્રીય દ્રવ્ય હોય ને તે ગમે એમ ગૂંચળામય રીતે ગોઠવાયેલું પડેલું. એક્ઝામ્પલ સ્વરૂપે આપણે કેમ ભાઈ તમે એક પતંગનો દોરો એકદમ ગૂંચળો વળી ગયો હોય તો એ રંગસૂત્રીય દ્રવ્ય, બરાબર. પરંતુ જો એને ચોક્કસ રીતે આપણે કહીએ કે રંગસૂત્રી આકારમાં ગોઠવાયેલું હોય, બરાબર, તો ત્યારે આપણે એને શું કહીએ છીએ? રંગસૂત્ર, બરાબર. આવું ચોક્કસ રીતે ગોઠવાય તો ત્યારે આપણે એને શું કહીએ છીએ? રંગસૂત્ર. એટલે કે આ પ્રકારનો આકાર ધારણ કરે ત્યારે એને આપણે શું કહીએ છીએ? રંગસૂત્ર છે. ફક્ત સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતો નથી. અને દરેક સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા પણ નથી હોતા. એક્ઝામ્પલ સ્વરૂપે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની રચના જુદી જુદી છે. એ રીતે પ્રોટિસ્ટા કોષની રચના જુદી છે અને ફૂગની રચના જુદી છે. દરેકની રચનાઓ આપણને જુદી જુદી જોવા મળે. દરેક સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા આપણને જોવા મળતા નથી. ક્લિયર એટલે વસ્તુ બધાને? ચાલો, હવે આપણે એના પછીનો જે અભ્યાસ કરવાનો છે તે હવે આપણે આવતા લેક્ચરમાં કરશું. આકૃતિ પણ આપણે ત્યારે દોરશું, બરાબર. જો તમને ત્યારે થોડોક ટાઈમ મળે તો આકૃતિ જેટલી તમને આવડે એ પ્રમાણે દોરવાની ટ્રાય કરજો. બરાબર, કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ, આ બંને આકૃતિઓ વિશે આપણે ચર્ચા કરીશું. કે એનિમલ સેલ એટલે કે પ્રાણી કોષ અને વનસ્પતિ પ્લાન્ટ સેલ એટલે કે વનસ્પતિ કોષ. એક જ ફરક આપણને બે ત્રણ ફરક જો આપણે કહી દઈએ તો પ્રાણી કોષ હોય ને, પ્રાણી કોષમાં સૌથી બહારનું જે સ્તર હોય છે, સૌથી બહારના સ્તર સ્વરૂપે આપણને કોણ જોવા મળે? તો કે કોષરસ સ્તર. જ્યારે વનસ્પતિ કોષ જે છે, વનસ્પતિ કોષમાં સૌથી બહારના સ્તર સ્વરૂપે આપણને શું જોવા મળે? કોષ દિવાલ. અને પછી એની અંદરના સ્તર સ્વરૂપે આપણને કોણ જોવા મળે? કોષરસ સ્તર, બરાબર. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. આની સિવાય જે આપણને અંગિકા જોવા મળે છે, બરાબર છે, કઈ? તો કે હરિતકણ નામની જે અંગિકા હોય છે, બરાબર. જો તમને દેખાતી હશે કે હરિતકણની અંગિકા આપણને એ ફક્ત આપણને ક્યાં જોવા મળે? વનસ્પતિ કોષમાં જોવા મળે. પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે.
રીતકણનો અભાવ છે, બરાબર છે। એની સિવાય આપણને આમાં જે જોવા મળે તેવી રસધાની, જે તમને અહીંયા દેખાય છે, બરાબર છે, બહુ મોટી એવી શું છે, રસધાની, જે વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં જનરલી રસધાનીનો અભાવ હોય, આપણને આમાં પ્રાણી કોષની અંદર રસધાની જોવા મળતી નથી, અથવા તો જો આપણને જોવા મળે તો ખૂબ જ સૂક્ષ્મ એવી જોવા મળે, બાકી મોસ્ટ ઓફ રચના બંનેની સેમ જ છે, બરાબર। આવતા લેક્ચરની અંદર આપણે એના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।